નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિજ્ઞાનના પ્રશ્નોની પારખી પંચાયતની જે સિરીઝ ચાલુ છે એની અંદર આજે નેક્સ્ટ પાર્ટ લઈને આવી ગયા છીએ. અંટિલ હવે કહી શકાય કે 2-3 વિડીયોની અંદર આપણી આ સિરીઝ છે એ પૂર્ણ થઈ જશે અને આવનાર પરીક્ષામાં આ ખૂબ જ ઉપયોગી નીવડશે એવું આપણે સ્વપ્ન સેવેલું છે અને સ્વપ્ન આપણું સાકાર થશે. જે મિત્રો નવા છે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું, એ મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરીને જશે પછી આપણી જે આવનાર વિડીયો છે એની નોટિફિકેશન તમને મળી જાય. અને ફરી પાછી એકવાર મારો પ્લાન છે કે ભૂગોળની આપણે એક સિરીઝ શરૂ કરીએ, કારણ કે આ આપણે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી એક્ઝામ આવે છે એની અંદર ભૂગોળનું વેટેજ પણ સારું હોય છે, બરોબર. તો જનરલી આપણે એવો હેતુ છે કે કોઈ પણ એક્ઝામ લ્યો, બરોબર, કોઈ પણ એક્ઝામ લ્યો ક્લાસ 3ની, તો એમાંથી મેક્સિમમ પ્રશ્નો આપણે એ સિરીઝમાંથી કવર થઈ જાય એવો પ્રયત્ન મારો રહેલો છે. તો આપણે એ સિરીઝનો પણ તમે લાભ લ્યો એવી આપણે આશા રાખીએ છીએ. અને આપણી ટેલિગ્રામની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ટેલિગ્રામમાં પણ જોડાવાનું ભૂલતા નહીં. અને આપણે શરૂ કરીએ આજનો ક્વેશ્ચન નંબર 1. ક્યારે રશિયાથી આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છે એ તરતો મૂકવામાં આવ્યો હતો? તો 19મી એપ્રિલ 1975ના રોજ તરતો મૂકવામાં આવ્યો હતો. તમને એમ થશે કે 1502 થી સીધું ચાલુ થયું છે. તો મિત્રો, પહેલો પ્રશ્ન એ જ હતો, આર્યભટ્ટ કયા દેશની મદદથી આપણે તરતો મૂકેલો હતો? તો રશિયાની મદદથી તરતો મૂકેલો હતો. એટલે આપણે આપણો જવાબ સીધે એમાંથી મળી જતો હતો. નેક્સ્ટ જોઈએ, ભારતે બનાવેલ અને ભારત દ્વારા જ તરતો મૂકવામાં આવેલો એવો ઉપગ્રહ કયો છે? તો એ છે રોહિણી. 1980માં મૂક્યો હતો. રોહિણી ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો હતો? તો 18 જુલાઈ 1980ના રોજ એ મૂકવામાં આવેલો હતો. ઇનસેટ એટલે શું? તો પૂર્ણ નામ પૂછેલું છે. ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ ઇનસેટનું પૂર્ણ નામ છે, ઘણીવાર પૂછાય છે, યાદ રાખજો. કયા સ્થળેથી રોહિણી ઉપગ્રહ તરતો મૂક્યો? તો આપણે હરિકોટા રેન્જ છે આંધ્રપ્રદેશની, ત્યાંથી આપણે આ રોહિણી ઉપગ્રહ છે એને તરતો મૂકેલો છે. કયા લોન્ચિંગ વ્હીકલની મદદથી આપણે રોહિણી ઉપગ્રહ તરતો મૂક્યો? તો જીપીએસસીમાં હમણાં જ જે લાઇન વાઇઝ ક્વેશ્ચન પૂછાય છે એની અંદર જ હતો સેન્ટેન્સ વાળા ક્વેશ્ચનમાં. તો SLV-3 ની મદદથી આ રોહિણી છે એ આપણે લોન્ચ કરેલો હતો. રોહિણી ઉપગ્રહ છોડ્યા બાદ ભારત ઉપગ્રહ ક્લબનું કેટલામું નંબરનું સભ્ય બન્યું હતું? તો 6થા ક્રમનું સભ્ય બની ગયું હતું. સંદેશ વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ભારતે કયા ઉપગ્રહો તરતા મૂકેલા? તો ઇનસેટ શ્રેણીનો ઇનસેટ 1A લોન્ચ કરેલો હતો. ઇનસેટ 1A નિષ્ફળ થતા બીજો કયો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો? તો ઇનસેટ 1B લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? તો રાકેશ શર્મા હતા. કરોડો વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કયા દેશના અવકાશયાનમાં રાકેશ શર્મા ગયા હતા? તો યાદ રાખવાનું છે એ રશિયાનું અવકાશયાન હતું, એની અંદર ગયા હતા. રાકેશ શર્મા ક્યારે અવકાશમાં ગયા હતા? તો 3મી એપ્રિલ. ખાસ એપ્રિલ તમે યાદ ન રાખો તો કઈ નહીં, વર્ષ ખાસ યાદ રાખવાનું છે. 1984 ની અંદર આ રાકેશ શર્મા છે એ અવકાશમાં જાય છે. મોસમના અભ્યાસ માટેનો સૌપ્રથમ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો હતો? વર્ષ ખાસ યાદ રાખવાનું, 2002 ની અંદર એ મૂકવામાં આવ્યો હતો. મોસમના અભ્યાસ માટે જે પ્રથમ ઉપગ્રહ છોડેલો એને આપણે કલ્પના ચાવલાનું નામ આપેલું, એટલે કે કલ્પના 1. અવકાશમાં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો? તો વિશ્વ ક્ષેત્રે 1957 થી શરૂઆત કરવામાં આવી હતી. કયા દેશે અવકાશમાં પહેલો કૃત્રિમ ઉપગ્રહ છોડ્યો હતો? તો એ છોડ્યો કોને હતો? રશિયા દ્વારા. આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ છે. સૌપ્રથમ અવકાશમાં તરતો મુકાયેલો ઉપગ્રહ કયો હતો? તો સ્પુતનિક 1 છે એ હતો. ભારતમાં અવકાશ સંશોધન કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 1962માં કરવામાં આવી હતી. TERLS ફૂલ ફોર્મ પૂછાયેલું છે. થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સેન્ટર છે, બરોબર, એનું પૂર્ણ નામ છે. ટેરલ્સનું શું છે? થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. થુમ્બા રોકેટ લોન્ચિંગ સ્ટેશન ક્યાં આવેલું છે? તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. કેરળ રાજ્ય, કેરળ, તિરુવનંતપુરમ છે એ જિલ્લો લાગુ પડે છે. પછી ભારતે પ્રથમ રોકેટ ક્યારે છોડ્યું હતું? તો રોકેટ છોડ્યું હતું 1963માં. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરોડો વાર આ પ્રશ્ન પૂછાયેલો છે, યાદ રાખવા જેવો છે. 15મી ઓગસ્ટ 1969ના રોજ આ ઇસરોની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને કમિશનની સ્થાપના ક્યારે થઈ? તો 1972 અંદર આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને કમિશનની સ્થાપના કરવામાં આવે છે. અને કોના હસ્તગત રાખી છે? તો PMOને હસ્તગત આ આખો વિભાગ છે એ રાખવામાં આવ્યો છે. કયા દેશના ઉપગ્રહોની મદદથી ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત થઈ હતી? તો અમેરિકાની મદદથી. ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો? તો મિત્રો એકચ્યુઅલ જોઈએ તો ભારતમાં 1957ની અંદર ભારતની અંદર ટેલિવિઝન ક્ષેત્રનો શરૂઆત થઈ ગઈ હતી. પણ ગુજરાતની અંદર પૂછવામાં આવે તો 15 ઓગસ્ટ 1975ના રોજ થઈ હતી, ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી. તો અહીં યાદ રાખવાનું છે આ ગુજરાતનું લખેલું છે, આપણે યાદ રાખવાનું છે 57ની અંદર ભારતમાં શરૂઆત થઈ હતી. અણુશક્તિ માટે જરૂરી કાચી ધાતુ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો કઈ ધાતુ? તો એ થોરિયમ ધાતુ છે એ અણુશક્તિ
અણુશક્તિ માટે ઉપયોગી બને છે. યુરેનિયમ તો હોય જ છે, તો બધાને ખબર છે. ભારતમાં અણુશક્તિમાં વપરાતી કઈ કાચી ધાતુ પુષ્કળ પ્રમાણમાં વપરાય છે? તો અહીંયા થોરિયમ જ વપરાય છે. કાચી ધાતુની વાત કરેલી આવે છે, બરોબર. યુરેનિયમ તો આવે છે, એ સિવાયની જે કાચી ધાતુ વાપરી એ આપણે થોરિયમ વાપરીએ છીએ. કેરળમાં સૌથી વધુ એનો જથ્થો મળી આવે છે. થોરિયમ છે એ ભારતના મુખ્યત્વે કયા રાજ્યોમાં મળે? કેરળ અને તમિલનાડુમાંથી મળી આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે. બિહારમાં કયા સ્થળેથી યુરેનિયમ મળી આવે છે? તો જદુગોડા ખાતે. અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયો છે. જદુગોડા શેના માટે જાણીતું છે? તો યુરેનિયમ માટે પ્રખ્યાત છે. ખાસ યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કર્ણાટકના કયા ઘાટમાંથી યુરેનિયમ મળી આવે છે? તો આરાબેલ ઘાટની અંદરથી યુરેનિયમ છે એ ઘણા બધી માત્રામાં મળી આવે છે. મેઘાલયની કઈ ટેકરીમાંથી યુરેનિયમ મળે? તો ગારો નામની ટેકરીઓમાંથી મળે છે. આપણે ખબર છે ગારો, ખાસી અને જીંતિયા ત્યાં ટેકરીઓ આવેલી છે. BARC નું પૂરું નામ તો આ પણ પૂછાયેલું છે, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, બરોબર. ઘણીવાર પૂછાયેલું છે અને હજી પણ પૂછાવાની ઘણી બધી શક્યતાઓ છે. ભારતમાં અણુશક્તિના સંશોધનનું મુખ્ય કેન્દ્ર તો આ BARC છે. પૂરું નામ શું હતું? ભાભા એટમિક રિસર્ચ સેન્ટર. BARC ક્યાં આવેલું છે? તો ટ્રોમ્બે ખાતે આવેલું છે. અને ટ્રોમ્બે એટલે મહારાષ્ટ્રમાં. ભારતની પહેલી અણુભઠ્ઠી, તો અણુભઠ્ઠીનું નામ હતું અપ્સરા. શું હતું? અપ્સરા. 1956 ની અંદર મિત્રો અપ્સરા છે એની સ્થાપના કરવામાં આવી હતી. અપ્સરા અણુભઠ્ઠી કયા સ્થળે સ્થાપવામાં આવી છે? તો ટ્રોમ્બે ખાતે. ટ્રોમ્બે ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. એ તો મેં તમને કહી દીધું. અપ્સરા અણુભઠ્ઠીની શરૂઆત તો કે 4મી ઓગસ્ટ 1956 ના રોજ. ખાસ શું યાદ રાખવાનું? વર્ષ યાદ રાખવાનું, તારીખ યાદ ન રહે તો ચાલશે. ભારતમાં આવેલી અણુભઠ્ઠીઓમાં શેનો ઉપયોગ કરી રેડિયો એક્ટિવ કિરણોત્સર્ગી આઇસોટોપ બનાવવામાં આવે છે? તો કાર્બન અને કોબાલ્ટનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે. ભારતમાં પહેલું અણુ પરીક્ષણ ક્યારે થયું? તો કે 1974. અને બીજું ક્યારે થયું હતું? તો 1998, જેને આપણે શક્તિ 98 એવું નામ આપ્યું હતું. 1974 ને સ્માઇલિંગ બુદ્ધા એવું નામ આપ્યું હતું. પહેલું અણુ પરીક્ષણ હતું એ કયા સ્થળે થયું હતું? તો પોખરણ ખાતે. બીજું પણ ત્યાં થયું હતું. ભારતે બીજું અણુ પરીક્ષણ કઈ સાલમાં કર્યું હતું? તો 1998 માં ઓપરેશન શક્તિ, બરોબર. એટલે શક્તિ 98 પણ એને કહેવામાં આવે છે. સાયરસ, પૂર્ણિમા, 1, 2, 3 અને ધ્રુવ અને કામિની, આ બધું શું છે? આ પ્રશ્ન પૂછાયેલો છે અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. આ બધી અણુભઠ્ઠીઓ છે. વિશ્વમાં 5 સત્તાઓ, તો એના માટે તો માર્કેટમાં સૂત્ર પણ ફરે છે. FB કાર, બરોબર. ફ્રાન્સ, બ્રિટન, પછી ચાઇના, અમેરિકા અને રશિયા, તો બરોબર. અને ઓમ યાદ રાખી લો, અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન તો પણ ચાલે, પણ FB કાર સહેલું પડે. NPT એટલે શું? GPSC માં ગઈ વખતે મેન્સની અંદર પૂછાણો તો ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન TT, બરોબર. પણ એની અંદર જ્યારે પૂછાણો તો ત્યારે એના વિશે આખું લખવાનું હતું. અણુશક્તિનો ફેલાવો રોકવા માટે કઈ સંધિ થઈ છે? તો NPT એટલે કે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી થઈ છે. અણુ વિજ્ઞાનના શિક્ષણ અને પ્રયોગ માટે કયા સ્થળે સાયક્લોટ્રોનની સ્થાપના કરવામાં આવી છે? તો કલકત્તા ખાતે સ્થાપના કરવામાં આવી છે. કઈ સંસ્થાઓ કલકત્તામાં સાયક્લોટ્રોનની સ્થાપના કરી હતી? તો BARC, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર દ્વારા તેની સ્થાપના છે એ કરવામાં આવી હતી. તો આ ડેન્જર પ્રશ્નો છે, બરોબર, કે જે પૂછાય ને તો હારાને એના જવાબો ગોતવામાં કરોડો વર્ષ વયા છે. ભૂગર્ભ અણુ પ્રયોગ માટે કઈ લેબોરેટરી બનાવવામાં આવે છે? હાઈ ઓલ્ટિટ્યુડ લેબોરેટરી બનાવવામાં આવે છે. અને એ ક્યાં આવેલી છે એના વિશે નેક્સ્ટ ક્વેશ્ચન છે. કયા સ્થળે હાઈ ઓલ્ટિટ્યુડ લેબોરેટરી આવેલી છે? તો બેંગ્લોર અને શ્રીનગર. આ પ્રશ્ન પૂછાયેલો છે, તો ખાસ યાદ રાખો. હાઈ એલ્ટિટ્યુડ લેબોરેટરી ક્યાં આવેલી છે? બેંગ્લોર અને શ્રીનગર ખાતે. રાણા પ્રતાપ નગર અણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો રાજસ્થાનના કોટા પાસે આવેલું છે. કલાપક્કમ અણુ વિદ્યુત મથક છે એ તમિલનાડુમાં આવેલું છે. ઉત્તર પ્રદેશમાં આવેલું છે. એનું નામ શું છે? નરોરા. ગુજરાતમાં કયું આવેલું છે? તો કાકરાપાર અણુ વિદ્યુત મથક આવેલું છે, જે સુરતમાં આવેલું છે. કેગા ક્યાં આવેલું છે? તો કેગા આવેલું છે અણુ વિદ્યુત મથક કર્ણાટકમાં. રાવત ભાટા અણુ વિદ્યુત મથક તો કે રાજસ્થાનમાં આવેલું છે. રિએક્ટર ફ્યુઅલ કોમ્પ્લેક્સ, આ પ્રશ્ન પૂછાયેલો છે. રિએક્ટર ફ્યુઅલ કોમ્પ્લેક્સ છે એ હૈદરાબાદમાં આવેલો છે. ગુજરાતમાં ક્યાં હેવી વોટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? આ બિન સચિવાલયનો પ્રશ્ન છે. વડોદરા ખાતે આવેલો છે. અન્ય હેવી વોટર પ્લાન્ટ ક્યાં સ્થળે આવેલા છે? તો નગલ, કોટા, તુતીકોરીન, તલચેર ખાતે આવેલા છે. પણ આપણે ગુજરાતનો ખાસ યાદ રાખવાનું, કઈ જગ્યાએ? વડોદરામાં. ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્રને આપણે એસ્ટ્રોનોમી કહીએ છીએ. વિમાનના ઉડ્ડયન અને યાંત્રિક સામગ્રી અંગેનું શાસ્ત્રને આપણે એરોનોટિક્સ કહીએ છીએ. શરીરના અસ્થિતંત્ર અને તેના બંધારણ અંગેનું જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે એને એનાટોમી કહેવામાં આવે છે. પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એને બાયોલોજી કહેવામાં આવે છે.
શરીરનું બંધારણનું શાસ્ત્રને આપણે એનાટોમી કહીએ છીએ. જીવ વિજ્ઞાન એટલે તો જીવ વિજ્ઞાનને આપણે બાયોલોજી કહીએ છીએ. આ બધા જેટલા પણ વિજ્ઞાન છે, આને લગતું વિજ્ઞાન, આને લગતું વિજ્ઞાન, એમાંથી આપણે એક પ્રશ્ન ફરજિયાત આવવાનો છે, એટલે એ પાકા કરી લેવા. કદાચ આની અંદર ઝાઝા વિજ્ઞાન ન આવે તો તમારે ગોતી અને પાકા કરી લેવાના, બરોબર. એકાદો પ્રશ્ન તો આપણે આવશે. જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેના વર્ગીકરણ કરતું શાસ્ત્રને આપણે બોટની કહીએ છીએ. બોટનીને સરળ ભાષામાં વનસ્પતિ શાસ્ત્ર કહેવામાં આવે છે. ખેતીની બાબતોના અભ્યાસને તો એગ્રીકલ્ચર કહેવામાં આવે છે. ગુજરાતીની અંદર કૃષિ વિજ્ઞાન કહેવામાં આવે. વસ્તુઓના રાસાયણિક ગુણધર્મો તપાસતું વિજ્ઞાન કયું છે? તો એને કેમેસ્ટ્રી કહેવામાં આવે છે. કેમેસ્ટ્રી, કેમિસ્ટ્રી આવું ન કહેવાય, કેમેસ્ટ્રી કહેવામાં આવે છે. કેમેસ્ટ્રીને સરળ ભાષામાં શું કહેવાય? તો એને રસાયણ શાસ્ત્ર કહેવામાં આવે છે, જેને આપણે રસાયણ વિજ્ઞાન પણ કહીએ છીએ. કોસ્મોલોજી એટલે શું? તો કે ગ્રહો, ઉપગ્રહો, અંતરિક્ષનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એને કોસ્મોલોજી કહેવામાં આવે છે. પ્રાણીઓ, માનવી અને એની આસપાસની સ્થિતિ છે એના વિશેનો જે સંબંધો તપાસતું જ્ઞાન છે એને ઇકોલોજી કહેવામાં આવે છે. ઇકોલોજીને સરળ ભાષાની અંદર પર્યાવરણ વિજ્ઞાન કહેવામાં આવે છે. આ બધા ડેન્જર છે, પણ આપને એમ લાગશે કે આ તો બધા મને આવડે છે, પણ પરીક્ષામાં આવે ત્યારે બહુ તકલીફ થઈ જાય, કારણ કે ઓપ્શન છે એ બધા બહુ નજીક નજીકના મૂકેલા હોય. જીવશાસ્ત્રની કઈ શાખા અણુ અને ઉત્પત્તિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર છે? તો જીનેટિક્સ છે. તો ખાસ યાદ રાખવા જેવા પ્રશ્નો છે, વારંવાર પૂછાય છે. અને જીનેટિકમાં તો આપણે હરગોવિંદ ખુરાના બહુ પ્રખ્યાત છે, બરોબર. 1969 ની અંદર તેને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો હરગોવિંદ ખુરાનાને. મહિલાઓની માંદગી અને પ્રસૂતિ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ગાયનોલોજી કહેવામાં આવે છે. જીવંત એકમના અભ્યાસના શાસ્ત્રને હિસ્ટોલોજી, ટ નો આવે, ટ આવશે, હિસ્ટોલોજી. ફળ, ફૂલ, શાકભાજી વગેરે બાગાયતી શાસ્ત્રને આપણે ઇંગ્લિશમાં હોર્ટિકલ્ચર કહીએ છીએ. પાણીનો તેની ઉત્પત્તિ અને લક્ષણોના સંદર્ભમાં અભ્યાસ કરતું વિજ્ઞાનને હાઇડ્રોલોજી કહેવામાં આવે છે. આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનો અભ્યાસને હાઇજીન કહેવામાં આવે છે. આપણે હાઇજીન શુગર આવે, બરોબર, ખાંડ આવે એવી. ચાલો, મૂર્તિઓ અને તેના વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને આઇકોનોલોજી કહેવામાં આવે છે. ખડકો અને જમીનના સ્તરનો અભ્યાસ હોય એને જીઓલોજી કહેવામાં આવે છે. પછી વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, સંશોધન, શુદ્ધિકરણ વગેરેને વિજ્ઞાનને મેટ્રોલોજી સાયન્સ એટલે કે મેટ્રોલોજી વિજ્ઞાન કહેવામાં આવે છે. સૂક્ષ્મ જીવાણુ જેવા કે બેક્ટેરિયા, પ્રોટોઝોઆ વગેરેનો અભ્યાસ કરતા વિજ્ઞાનને માઇક્રોબાયોલોજી કહેવામાં આવે છે. જ્ઞાનતંતુ કે મજ્જાતંતુ કે મગજના વિવિધ ભાગોની જે ક્રિયાઓનો અભ્યાસ કરે એ શાસ્ત્રને ન્યુરોલોજી કહેવામાં આવે છે. પ્રકાશના લક્ષણોનો અભ્યાસ કરતું શાસ્ત્રને ઓપ્ટિક્સ કહેવામાં આવે છે. હાડકાં અને તેને લગતા રોગોનું વિજ્ઞાનને ઓર્થોપેડિક્સ કહેવામાં આવે છે. ડોક્ટરને લગતું લગભગ જે કાંઈ પણ પૂછાશે ને એ લગભગ બધાને આવડી જશે, વાંધો નહીં આવે. વિવિધ વિકૃતિઓ અને બીમારીઓનું શાસ્ત્ર કયું છે? તો પેથોલોજી છે. ખાસ યાદ રાખવા જેવું છે. વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે એના શાસ્ત્રને તો પૂછાયેલો છે, ફોનેટિક્સ કહેવામાં આવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરતું હોય તો એને ફિઝિક્સ કહેવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાન આપણે જેને કહીએ છીએ. સીવી રામન જોડાયેલા છે 1930માં, એમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. જુદા જુદા જીવોની ઉત્પત્તિ અને તેના અંગ ઉપાંગોનો અભ્યાસ કરતું હોય એને ફિઝિયોલોજી કહેવામાં આવે છે. પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરે એને સાયકોલોજી કહેવામાં આવે છે. ક્ષ કિરણો અને કિરણોત્સર્ગનું પદાર્થોનું જે શાસ્ત્ર છે એને રેડિયોલોજી કહેને મેં આતા હે. ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર સિસ્મોલોજી કહેલાતા હે. માનવ સમાજની રચના અને કાર્યના અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને સોશિયોલોજી કહેવામાં આવે છે. આર્ટ્સની અંદર તો આખો વિષય આવે છે. રેશમી કીડા ઉછેરવાનું શાસ્ત્રને સેરીકલ્ચર કહેવામાં આવે છે. જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરે છે એ શાસ્ત્રને ટોપોગ્રાફી કહેવામાં આવે છે. જુદા જુદા ઔષધો, તેનું બંધારણ અને તેની ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાન છે એને ફાર્માકોલોજી કહેવામાં આવે છે. તો આ પણ પ્રશ્નો ડેન્જર જ છે, બરાબર. બધા પૂછાવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે, આપણે તૈયાર જ રહેવાનું છે. વળી પાછી ડોક્ટરી શાખા આવી ગઈ છે. બાળકોના વિવિધ રોગોનું નિદાન કરતું સારવારને પેડિયાટ્રિક્સ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાયેલો છે, યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. હવામાનના લક્ષણો અને તેના ફેરફારનો અભ્યાસ કરતું હોય એ વિજ્ઞાનને મેટ્રિયોલોજી કહેવામાં આવે છે. સમુદ્રના પ્રવાહો, જીવો અને તોફાનોનું જે નિયમન કરતું હોય અથવા જેનો અભ્યાસ કરતું હોય તે વિજ્ઞાનને ઓશનોગ્રાફી કહેવામાં આવે છે. ઓશન એટલે સમુદ્ર, બરોબર, એના ઉપરથી ખબર પડી જાય ઓશનોગ્રાફી. પ્રાણીઓની ઉત્પત્તિના પ્રકારનું વિજ્ઞાન કયું છે? તો ઝૂઓલોજી કહેવામાં
આવે છે. ચરકનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? તો આયુર્વેદ માટે આ ચરક છે એ પ્રખ્યાત છે. ચરકે આયુર્વેદને લગતો એક ગ્રંથ લખ્યો હતો જેને આપણે ચરક સંહિતા કહીએ છીએ. પદાર્થ નાના નાના કણોનો બનેલો છે આવું સૌ પ્રથમ પ્રતિપાદિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક હતા કણાદ. તો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન પૂછાયેલો છે. કયા વૈજ્ઞાનિકનું અણુ સિદ્ધાંત અંગેનું સંશોધન જાણીતું છે? તો કણાદનું. કોણે 4થી સદીમાં આયુર્વેદમાં વાઢકાપ પદ્ધતિનો વિકાસ કર્યો હતો? તો સુશ્રુત દ્વારા કરવામાં આવ્યો હતો. આ સુશ્રુતે બનાવેલું વાઢકાપના સાધનો એવા હતા કે આપણા માથાના વાળને ઊભો રાખી, આમ આડો વાળ તો કપાય છે પણ માથાના વાળને ઊભો રાખી અને એના બે કટકા કરી શકાય એવી વ્યવસ્થા હતી. આવું હું નથી કહેતો, આવું આપણે જૂની 10મા ધોરણની સમાજની GCRT કહે છે, તો એકવાર વાંચી લેવી. સુશ્રુતનો અમૂલ્ય ગ્રંથ કયો હતો? એ હતો સુશ્રુત સંહિતા. નાગાર્જુન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો રસાયણ શાસ્ત્રી હતા. આ પ્રશ્ન પૂછાયેલો છે પણ જ્યારે પૂછાણો ત્યારે હિસ્ટ્રીના સંદર્ભે પૂછાણો હતો. નિસ્યંદન, ઉદ્ધવપતન, ધાતુઓનું શુદ્ધિકરણ વગેરે રીતોનું પ્રતિપાદન કરનાર ભારતીય કોણ હતા? તો એ હતા નાગાર્જુન. બોલો, આ ભારતીય, ભારતનું નામ આવે આ બધું કેપિટલ થઈ જાય, બરોબર? તો ભારતીય હતા નાગાર્જુન. વરામિહિર કયા યુગમાં થઈ ગયા? તો ગુપ્ત યુગમાં થઈ ગયા હતા. આ નાગાર્જુન છે એને જ આપણું પાલીતાણા એટલે કે પાદલિપ્તપુર વસાવ્યું હતું. ગુપ્ત યુગમાં થયેલ ગણિત શાસ્ત્રી અને મહાન ખગોળશાસ્ત્રી કોણ હતા? તો એ વરામિહિર હતા જેને પંચ સિદ્ધાંતિકા નામનો એક ગ્રંથ લખ્યો હતો. બૃહદ સંહિતા ગ્રંથ કોનો છે? તો વરામિહિરનો છે. પંચ સિદ્ધાંતિકા નામનો ગ્રંથ તો વરામિહિરનો, એની આપણે ચર્ચા કરી લીધી હતી. ઈસવીસન 476 થી લઈ અને 520ના સમયગાળામાં થઈ ગયેલા વૈજ્ઞાનિક એટલે આર્યભટ્ટ. આવો પ્રશ્ન ન પૂછાય કારણ કે એ સિવાય પણ ઘણા થઈ ગયા હોય. ખગોળ વિજ્ઞાન અંગેનું જે મૂલ્યવાન સંશોધન છે એ આર્યભટ્ટે કરેલું છે. ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર કોણ હતા? તો એ હતા આર્યભટ્ટ. કોની યાદમાં ભારતે તેનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ આપ્યું હતું? તો આર્યભટ્ટની યાદમાં. આપણે જોયું હતું, બરોબર, 1975ની અંદર આપણે લોન્ચ કર્યું હતું અને એનું નામ આર્યભટ્ટ ઉપરથી આર્યભટ્ટ રાખેલું. કામસૂત્ર પુસ્તકના લેખક કોણ છે? તો વાત્સ્યાયન દ્વારા આ કામસૂત્ર નામનો જે પુસ્તક છે એ લખવામાં આવેલી છે. ટોલેમી ક્યાંના હતા? તો કે ભાઈ ગ્રીસના હતા. કોને ભૌતિક શાસ્ત્રનો પિતા કહેવામાં આવે છે? તો આર્કિમિડીઝને કહેવામાં આવે છે જેને તરતા પદાર્થનો નિયમ આપ્યો છે. બળનું ઉત્પ્લાવકતા છે એ ઉપર તરફ લઈ જાય છે અને વસ્તુ હલકી બની જાય છે, એ ખ્યાલ છે આર્કિમિડીઝે આપ્યો હતો. તરતા પદાર્થનો નિયમ કોણે આપ્યો? તો આર્કિમિડીઝે આપ્યો હતો. આપણે ચર્ચા કરી લીધી. ઉચ્ચાલન અને પ્રકાશમાં પરાવર્તનના નિયમો પણ આર્કિમિડીઝે જ આપેલા છે. કયા વૈજ્ઞાનિકે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાની રીત આપી હતી? તો યાદ રાખવા જેવું છે આર્કિમિડીઝ. આ આપણે કદાચ નહીં ખબર હોય તો આ થોડુંક નવું છે, બરોબર, ઇવન મારા માટે નવું છે. 1642 થી 1727ના સમયગાળા દરમિયાન થયેલ મહાન વૈજ્ઞાનિક હતા સર આઇઝેક ન્યૂટન. આઇઝેક ન્યૂટન નથી, આઇઝેક ન્યૂટન છે. સર આઇઝેક ન્યૂટન ક્યાંના વતની હતા? તો ઇંગ્લેન્ડના વતની હતા. ક્યાંના? ઇંગ્લેન્ડના. ઇંગ્લેન્ડના મહાન વૈજ્ઞાનિક, ગણિત શાસ્ત્રી અને ખગોળવેતા કોણ હતા? તેઓ ન્યૂટન હતા. ઇંગ્લેન્ડના જ છે પણ આ તો ખાલી કોમિક માટે છે. ગુરુત્વાકર્ષણનો નિયમ કોને લાગુ પડે છે? તો કે ભાઈ બધે લાગુ પડે. સમગ્ર સૂર્યમંડળને આ ગુરુત્વાકર્ષણ બળ કોઈને મૂકતો નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ સમગ્ર સૂર્યમંડળને લાગુ પડે છે આવું કોણે કીધું? તો મિસ્ટર ન્યૂટને કીધું. ક્યાંના હતા? ઇંગ્લેન્ડના હતા. ચાલો, ગુરુત્વાકર્ષણ અંગેનો નિયમ કોણે આપ્યો? તો સર આઇઝેક ન્યૂટન દ્વારા આપવામાં આવ્યો. એક સફરજન પડ્યું અને પછી ભાઈને જ્ઞાન જાગી ગયું. ન્યૂટનની ખરી પ્રસિદ્ધિ આપણે આપેલા કયા નિયમને લીધે છે? તો ગતિના નિયમોને લીધે ન્યૂટન બહુ પ્રખ્યાત થઈ ગયા છે. સૂર્યનું કિરણ 7 રંગોનું બનેલું છે એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક પણ આ સર આઇઝેક ન્યૂટન હતા. આપને એમ લાગે આ તો ખોટો જ લાગે છે પણ નહીં, આવું સાબિત એમને પણ કરેલું છે. એટલે યાદ રાખજો, આ બધા અપવાદ છે અને અપવાદ હોય ને એ વારંવાર પૂછાય, બરોબર. કોપરનિક્સ કયા દેશના હતા? તો પોલેન્ડના હતા. યાદ રાખવા જેવું છે. કોપરનિક્સ ખાસ યાદ રાખવાનું છે. એને સાબિત કર્યું હતું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. કોને આધુનિક ખગોળશાસ્ત્રનો સ્થાપક માનવામાં આવે છે? તો કોપરનિક્સને માનવામાં આવે છે. કોણે સૌપ્રથમ જાહેર કર્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે? તો એ તો આપણે જોઈ લીધું, કોપરનિક્સે આવું જાહેર કર્યું હતું. લોલકનો નિયમ કોને આપ્યો? તો ગલગલિયોએ આપ્યો હતો. ગલગલિયો એટલે ગેલેલિયો ગેલેની દ્વારા આપવામાં આવ્યો હતો. એટલે ગેલેલિયો યાદ રાખવાનો છે. થર્મોમીટરની શોધ પણ ગેલેલિયોએ કરી લે. એના પછીનો જ પ્રશ્ન છે, કયા વૈજ્ઞાનિકે થર્મોમીટરની શોધ કરી હતી? તો ગેલેલિયોએ કરી હતી. પૃથ્વીની સૂર્યની પ્રદક્ષિણા કરે છે, પૃથ્વી છે સૂર્યની પ્રદક્ષિણા કરે છે, આ નિયમનું પ્રતિપાદન કરનાર ગેલેલિયો હતા. અને ગેલેલિયોએ એવો પણ ખ્યાલ આપેલો કે ઉપરથી કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો જે વસ્તુ, બરાબર, હું સાદી ભાષામાં સમજાવું છું, જે વસ્તુ ભારે હશે એ પહેલા નીચે પડશે અને જે વસ્તુ હલકી છે એ પછી નીચે પડશે. આવો ખ્યાલ પણ આ ગેલેલિયો દ્વારા આપવામાં આવ્યો હતો. એટલે કે વસ્તુના વજનનો ખ્યાલ છે એ ગેલેલિયો દ્વારા આપવામાં
આવ્યો હતો. 9મા ધોરણની વિજ્ઞાનમાં એ આવે છે. લિયોનાર્દો દ વિન્ચી ક્યાંના મહાન હતા? તો કે ભાઈ મહાન કલાકાર હતા ઇટાલીના એટલે કે ઇટાલીના હતા. હવે શરીર રચના અને અંગે અનેક ઘણી બધી શોધો કરનાર અને કલાકાર અને ગણિતશાસ્ત્રી તરીકે લિયોનાર્દો દ વિન્ચીને યાદ કરવામાં આવે છે કે શરીરની રચના અને ઘણી બધી શોધ કરી હતી, વૈજ્ઞાનિક હતા અને સાથે સાથે કલાકાર હતા, સાથે સાથે ગણિતશાસ્ત્રી હતા. બરોબર, તો આ ટ્રિપલ માઇન્ડેડ માણસ કહેવાય. બરોબર. ડાર્વિન ક્યાંના વૈજ્ઞાનિક હતા? તો ઇંગ્લેન્ડના હતા. ક્યાંના? ઇંગ્લેન્ડના, ભુરિયાઓના ગામથી આવ્યા હતા. ડાર્વિન કયા ક્ષેત્રમાં પાયાનું સંશોધન કર્યું હતું? તો જીવ વિજ્ઞાન ક્ષેત્રે એમણે પાયાનું સંશોધન કર્યું હતું. પ્રાણી માત્રમાં કાળક્રમે પરિવર્તન થાય છે આવું સંશોધન કરનાર કોણ હતા? ચાર્લ્સ ડાર્વિન હતા. અને કરોડો વાર પ્રશ્ન પૂછાયેલો આવ્યો, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો ચાર્લ્સ ડાર્વિને આપ્યો હતો. ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના પિતાજી કોણ હતા? તો એ ચાર્લ્સ ડાર્વિન જ હતા. એડવર્ડ જેનર છે ક્યાંના મહાન ડોક્ટર હતા? તો ઇંગ્લેન્ડના મહાન ડોક્ટર હતા. એડવર્ડ જેનરે કયા રોગના રક્ષણ સામેની રસી શોધી હતી? તો શીતળાના રોગની રસી એમને શોધી હતી. કોને બેક્ટેરિયોલોજી વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે? તો લુઈ પાસ્ચરને કહેવામાં આવે છે. હડકવા સામે પ્રતિકારની રસી શોધનાર, તો મૂળ હડકવાની રસી શોધનાર કોણ? એમ જ પૂછ્યું તો લુઈ પાસ્ચર છે, એને હડકવાની રસી શોધી હતી. દૂધને પેસ્ચ્યુરાઇઝ્ડ કરવાની પદ્ધતિ લુઈ પાસ્ચરે શોધી હતી. બરાબર, એટલે જેને દૂધનું પેસ્ચ્યુરાઇઝ કહેવામાં આવે છે એના નામ ઉપરથી. બરાબર. પછી ફોનોગ્રાફની શોધ કોને કરી હતી? તો થોમસ આલ્વા એડિસને કરી હતી. વીજળીનો દીવો શોધનાર કોણ હતા? તો થોમસ આલ્વા એડિસન. અને આજે એક ક્વેશ્ચન ટપકાનો લઈ લઈએ, એટલે કે વધારાનો લઈએ. ચલચિત્રની શોધ કોને કરી હતી? તો એ પણ કરી હતી થોમસ આલ્વા એડિસને. તો મિત્રો આપણે આ પાઠ છે એને અહીં રાખીએ છીએ અને ફરી એકવાર નવા પાઠ સાથે મળશું. થોડીક તબિયત નાદુરસ્તી છે એટલે અવાજની અંદર ક્યારેક ક્યારેક તમને સીટી વાગી જતી હોય એવું લાગતું હશે, પણ મિત્રો આપણે મૂકવાનું નથી, લડી જ લેવું છે. બરોબર બરોબર, જબ જબ તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, એ વાતને પકડીને જ આપણે હાલવાનું છે. તો મળશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ, જય ભારત.